કા મોબાઈલ હેંગ થાય છે ને, મોબાઈલ ચોટી જાય છે ને, કાંઈ વાંધો નહીં. વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે એ જ શીખવાડું છું કે તમારે પણ કે દોસ્તો તમારો મોબાઈલ છે કે હેંગ થાય છે અથવા તો કે ચોટી જાય છે તો એનું સોલ્યુશન શું છે. તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોઈજો, તો જ તમને ખબર પડશે કે તમારો છે કે ફોન કે હેંગ થાય છે અથવા તો ચોટી જાય છે તો એનું છે કે સોલ્યુશન કઈ રીતે છે, એની સેટિંગ શું છે, બધું હું તમને છે ને કે આગળ શીખવાડવાનું છું. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયો છે કે છેલ્લે સુધી ખાસ પૂરો જોઈજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. દોસ્તો આનું સોલ્યુશન છે કે 5 થી 6 સેટિંગ તમારી કરવાની રહેશે કે તમારા મોબાઈલમાં, જેથી કે તમારો મોબાઈલ છે કે હેંગ થતો કે બંધ થઈ જશે. ઠીક છે, મારી પાસે પણ એક મોબાઈલ હતો, એ પણ છે કે હેંગ થતો હતો. હું તમને લાઈવ શીખવાડીશ કે કઈ રીતે છે કે મેં એને બંધ કર્યું છે. ઠીક છે, કે પહેલા હેંગ થતો હતો અને પછી કે હેંગ થતો કે બંધ થઈ ગયો છે. એ બધું હું તમને છે કે આગળ શીખવાડું છું. ઠીક છે, કે કઈ કે સેટિંગ કરવાની છે, કેવી રીતે સેટિંગ કરવાની છે, શું કરવાથી કે આપણો મોબાઈલ છે કે હેંગ થતો કે બંધ થાય છે. ઠીક છે, બધું હું તમને કે આગળ શીખવાડવાનું છું. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે કન્ટિન્યુ રાખજો. ઠીક છે, તો જ તમને ખબર પડશે કે કઈ રીતે છે કે આપણો મોબાઈલને કે હેંગ થતો હોય તો એને બંધ કરવો. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તો તમને શીખવાડું કે કઈ રીતે છે કે તમે તમારા મોબાઈલને કે હેંગ થતો તમે બંધ કરી શકો છો. ઠીક છે, તો ચાલો દોસ્તો આપણે છે કે વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો અત્યારે તમે જે સ્ક્રીન જોઈ શકો છો એ મારો એ જ મોબાઈલ હતો કે જેમાં છે કે હેંગ થતો હતો. ઠીક છે, અત્યારે તમે જુઓ તો તમે જોઈ શકો છો કે ફાસ્ટ ચાલે છે. ઠીક છે, હવે આમાં છે કે મેં એ સેટિંગનો કે એપ્લાય કરી નાખેલી છે. ઠીક છે, હવે તમારે એને શું કરવાનું છે એ હું તમને શીખવાડું છું. ઠીક છે, તો સૌથી પહેલા છે કે તમારામાં છે ને કે કોઈ પણ ફાલતુ એપ્લિકેશન હોય કે કોઈ પણ જેવી કે તમે ઉપયોગ ન કરતા હોય એને છે ને કે સૌથી પહેલા તમે હટાવી દેજો. ઠીક છે, તો અહીં તમે જુઓ તો મેં છે કે જે મારા ઉપયોગમાં જે એપ્લિકેશન આવે ને કે આપણે ડેઈલી જે એને ઉપયોગ કરતા એ એપ્લિકેશન મેં રાખી છે. ઠીક છે, બાકી તમે જુઓ તો મેં છે ને કાંઈથી હટાવી દીધી છે. અને જે ફોનમાં ઓલરેડી હોય છે એપ્લિકેશન જે ઘટે નહીં, કંપની તરફથી હોય છે એ છે ને કે રહેશે. ઠીક છે, અને જે એપ્લિકેશન કે તમારે જે તમારા ઉપયોગમાં ન આવતી હોય એ છે ને કે સૌથી પહેલાં તમે બધી એપ્લિકેશનો છે ને કે તમે રિમૂવ કરી નાખો. ઠીક છે, તો એ પહેલું સોલ્યુશન થઈ ગયું. બીજું સોલ્યુશન આપણે જોઈએ તો તમારે સિમ્પલી છે ને કે તમને અહીંયા એક આવું એક એપ્લિકેશન છે કે ફોન સ્ટોરેજ કરી, ફોન મેનેજર કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ. આમાંથી શું શું કરવાનું છે ને એ આપણે શીખીએ. તમે જોઈશો તો તમને અહીં છે ને કે ક્લીન અપ સ્ટોરેજ કરીને અને અથવા તો વાયરસ એન્ડ રિસ્કનો, પછી જો તો બેટરી મેનેજમેન્ટ ને એપ મેનેજમેન્ટ ને એપ ક્લીન અપ ને એવા બધા તમને 5 ઓપ્શન જોવા મળે છે. ઠીક છે, તો આને છે ને કે તમારે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે જોતું જવાનું છે, અને સ્ટેપ બાય સ્ટેપ તમને લાગે કે આ વસ્તુ મારે કામની નથી, એને હટાવી દેવાની છે તમારે. ઠીક છે, મેં પણ એ કરેલું છે. અત્યારે તમે જુઓ તો અહીં તમને છે કે મારું સ્ટોરેજ છે ટોટલ કે 128 GB, અને મારે અત્યારે આમાં જે ફોનમાં પડ્યું છે એ કેટલું છે કે 55 GB. ઠીક છે, આ મેં છે ને કે ક્લીન અપ કર્યું છે. ઠીક છે, એની પહેલાં છે ને કે મારે કંઈક 70 GB જેવું કે સ્ટોરેજ હતું. ઠીક છે, મેં ફાલતુનું જે બધું વસ્તુ હતું મેં મારા મોબાઈલમાંથી કાઢી નાખ્યું છે, અને પછી જે સ્ટોરેજ વધ્યું છે એ છે તમે જોઈ શકો છો કે 55 GB કે વધ્યું. ઠીક છે, આ તમે જોવો છો. તો તમારે પણ એ કરવાનું છે કે તમારે ફાલતુની જે પણ કોઈ એપ્લિકેશન હોય છે, વિડીયો હોય છે, ફોટો હોય છે, બધું છે ને કે તમારે રિમૂવ કરી દેવાનું છે. ઠીક છે, તમારી જે કામની વસ્તુ હોય એ જ રાખવાની છે. ઠીક છે, તો આપણે છે કે ક્લીન કે સ્ટોરેજ ઉપર જઈએ. એની ઉપર જઈને તમે જોઈ શકો છો ઉપર છે કે આ જે 1 GB આવ્યું એ પણ જોવો તો સ્કેનિંગ SD કાર્ડ છે એ બધું તમને જોવા મળે છે. ઠીક છે, તો આપણે છે કે એને પણ અહીંથી છે એ રિમૂવ કરી દેવાનું, અહીંથી ક્લીન કરી દઈએ. ઠીક છે, દોસ્તો એને ક્લીન કર્યા બાદ તમે છે ને કાંઈ જોઈ શકો છો તમને છે કે ફોટો, વિડીયો, એપ્સ એવું બધું છે ને કે કેટેગરી પ્રમાણે બધી વસ્તુ જોવા મળે છે, અને કેટલામાંથી કેટલા MBમાં કેટલા જીબીમાં તમે છે કે સ્ટોરેજ કે ફૂલ કરેલું છે એ પણ તમને જોવા મળે છે. ઠીક છે, સૌથી પહેલાં જુઓ તો બે છે કે ઇન્સ્ટાગ્રામમાંથી બધું ક્લિયર કરી નાખ્યું છે, ફેસબુકનું જુઓ તો બધું ક્લિયર કરી નાખ્યું છે, પછી જુઓ તો ફોટોસ છે એમાં પણ ક્લિયર કરી નાખ્યું છે, વિડીયોઝમાં જુઓ તો મારે છે કે 248 MB એમાં હજી પણ પડ્યું છે. ઠીક છે, પરંતુ એ મારા કામની વસ્તુ છે એટલે મેં રાખેલું છે. ઠીક છે, તમારે પણ એ રીતે જોતું જવાનું છે. તમારે કામની વસ્તુ ન હોય એ બધું ત્યાં ડિલીટ કરતું જવાનું છે. સ્ટોરેજને છે ને જેટલું ઓછું કરો ને એટલું વધારે સારું. ઠીક છે, સ્ટોરેજને ઓછું કરતું જવાનું છે. ઠીક છે, આપણે પછી જુઓ તો એપ્સ છે. એપ્સમાં પણ તમે જોઈ શકો છો કે 250 MB છે. ઠીક છે, પછી જુઓ તો એ બધું છે કે મારા કામની વસ્તુ છે એ રાખવાનું. ઠીક છે, બાકી બધું મેં જોવો તો કે 0 કરી નાખ્યું છે. ઠીક છે, તમે જોવો તો APK જોવો તો 0 કરી નાખ્યું છે. ઓડિયો જોવો તો 169 MB પડ્યું છે, તો એ કામની વસ્તુ મારી પડી છે. ખાલી ડોક્યુમેન્ટમાં જુઓ તો 15 MB ખાલી ડોક્યુમેન્ટ પડ્યા છે. લાર્જ ફાઇલમાં જુઓ 000. તો આમાં છે કે તમારે સિમ્પલી આને હટાવવા માટે કે માની લો કે વિડીયોઝમાં મારે 248 છે તો
238 છે તો તમારે વધારે સ્ટોરેજ પણ હોઈ શકે છે, ઠીક છે, MB માં કે GB માં. તો તમારે સિમ્પલી એમાં ક્લીન કરી નાખવાનું છે, ઠીક છે. અહીંથી તમારે જે પણ તમારે વિડીયો તમારે ન જોતવાના હોય, ન કામના હોય, ખોટા પડ્યા રહેતા હોય, તો તમે છે કે અહીંથી કે હટાવી શકો છો, ઠીક છે, રિમૂવ કરી શકો છો અહીંથી સિમ્પલી ક્લિક કરીને અહીંથી હટાવી શકો છો, ઠીક છે. આ તો વિડીયો થઈ ગયું. ફોટોમાં પણ તમે એ રીતે અત્યારે જુઓ તો મેં બધું ક્લીન કરી નાખ્યું છે, ઠીક છે. તમારે પણ એપ્સમાં જુઓ તો કે અમારી જે કામની વસ્તુ છે એ બધું ખાલી પડ્યું છે, ઠીક છે. બાકી બધું છે ને કે રિમૂવ કરી દેવાનું છે તમારે, ઠીક છે. આ થઈ ગયું તમે કે ક્લીનઅપ એના સ્ટોરેજ વાળું. પછી જો તો વાયરસ અને રિસ્કનો તમને ઓપ્શન જોવા મળે છે, એના પણ તમે અહીંથી સ્કેન કરીને અહીંયા તમને શીખે વાયરસ છે ને કે બધા હટી જશે, ઠીક છે. તમારે સ્કેન કરી નાખવાનું છે એકવાર. પછી જો તો મેનેજમેન્ટમાં, એપ મેનેજમેન્ટમાં પણ તમે જોઈ શકો છો. આમાં પણ તમે એ રીતનું કામ કરી શકો છો કે જે તમારે ન જોતું એને ઇન્સ્ટોલ કરી શકો છો કે અનઇન્સ્ટોલ કરી શકો છો. આમાંથી જે પણ મોબાઈલની જે એપ્લિકેશન હોય છે જે ફાલતુ તમારું સ્ટોરેજને કે વધારતી હોય એને છે કે તમારે રિમૂવ કરી દેવાનું છે, ઠીક છે. પછી બેટરી મેનેજમેન્ટમાં તો એમાં તો કાંઈ ન હોય, તો ખાલી તમારે જેટલું અત્યારે બેટરી મેનેજમેન્ટ છે એટલું દેખાડે, ઠીક છે. પછી જો તો એપ ક્લીનઅપમાં પણ તમે જોઈ શકો છો. અત્યારે મેં છે કે બધું રિમૂવ કરી દીધું, ઠીક છે. તમારે છે કે અહીંયા છે કે બધા વધારે ઓપ્શન જોવા મળતા હોય તો તમારે એને ક્લીન કરી દેવાના છે. અત્યારે તમે જો તો અમારો જોઈ શકો છો કે અત્યારે આમાં છે ને હેંગ પણ નથી થતો, ઠીક છે. આની પહેલાં હું વિડીયો ઉતારતો હતો તો એમાં છે કે હેંગ થતો હતો એટલે, ઠીક છે. પછી તમે જો તો તમને મોરમાં ઓપ્શનમાં પણ જોવા મળે છે કે એપ અપડેટ છે, ઇન્સ્ટોલ, આ બધું છે કે તમે બધું કે ધીરે ધીરે બધું જોતા જજો અને બધું છે તેનું ક્લીન કરતા જજો, ઠીક છે. તો દોસ્તો આ જ તે કંઈક સોલ્યુશન હતું, ઠીક છે. આનું કાંઈ બીજું સોલ્યુશન હોય નહીં. તમારું છે કે મેઇન સોલ્યુશન આ જ હોય કે તમે અહીં જોઈ શકો છો 128 જીબીનું જે મારે સ્ટોરેજ છે ટોટલ, તો એમાંથી મેં ખાલી કેટલું અત્યારે 55 GB રાખ્યું છે, ઠીક છે. બાકીનું મેં જોઈ શકો છો ખાલી રાખ્યું છે, જેથી ત્યાં છે કે ત્યારે કે સ્મૂથલી ત્યાં ચાલે છે, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. તો દોસ્તો આ રીતે કે તમારે પણ તમારો મોબાઈલ છે કે હેંગ થતો હોય અથવા તો ચોંટી જતો હોય તો તમારે સિમ્પલી જે સ્ટોરેજ હોય છે એને ઘટાડો, જે ફાલતુની વસ્તુ હોય બધું કાઢી નાખો, તમારો મોબાઈલ છે કે હેંગ થતો કે બંધ થઈ જશે, ઠીક છે. તો દોસ્તો આ હતું કંઈક સોલ્યુશન. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે આ રીતે તમારો મોબાઈલ કે હેંગ થતો હોય તો તમે આટલી સેટિંગ કરીને કે તમારો મોબાઈલને કે હેંગ થતો તમે બંધ કરી શકો છો, ઠીક છે. મેં તમને આટલી વસ્તુ શીખવાડી કે મેં પણ કે મારા મોબાઈલમાં કે ઉપયોગ કરી હતી, તમે પણ છે કે એપ્લાય કરી જોજો અને પછી તમારો મોબાઈલ છે કે પહેલી કરતા કે વધારે છે કે ચાલવા માંડશે, ઠીક છે. તો આઈ હોપ કે તમને આવડ્યો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડ્યો જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.